ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, સંવર્ગ સંયોજનોની અંદર આપણે લગભગ બધી થિયરી શીખી ગયા છીએ. હવે ખાસ એ થિયરી પ્રશ્નો સોલ્વ કરવામાં કઈ રીતે એપ્લાય કરીશું એની થોડી પ્રેક્ટિસ કરવી છે. બરાબર. મેં પ્રશ્નો માટેની ઘણી પીડીએફ તમને મોકલી છે. બરાબર. સોલ્વ કરવાનો પ્રયાસ કરો. ડિફિકલ્ટી હોય તે તમે મોકલતા રહો. બરાબર. પણ આવેલી ડિફિકલ્ટીઓ છે આજે લગભગ પૂરી થઈ જશે. બરાબર. જો તમારી ડિફિકલ્ટી નહીં આવે તો આગળ આપણે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં ચાલી જશું. બરાબર. તો પહેલો સવાલ મિત્રો એક આવો છે કે સમતલીય સમચોરસ સંકીર્ણ છે PtCl Py NH3 NH2OH હાઇડ્રોક્સિલ એમાઇડ. મતલબ કે ચારે ચાર પ્રકારના લિગેન્ડ અલગ અલગ છે +2. એ સંકીર્ણ આવું હશે સમતલીય સમચોરસ. એ કેટલા ભૌમિતિક સમઘટકો બનાવશે? ઓકે. તો મિત્રો અહીં આગળ ટ્રાન્સની આપણને બે જોડ મળે. ટ્રાન્સની આપણને બે જોડ મળે. બરાબર ને? ટ્રાન્સની બે જોડ મળે એની અંદર હું ટ્રાન્સ ના આધારે જ એના સમઘટકો બનાવું તો પહેલો સમઘટક તો બનાવું છું મિત્રો Cl અને Py. બંને કેવા? ટ્રાન્સ. બરાબર. બાકીના બે મૂકી દેવાના. બીજો સમઘટક બનાવું છું મિત્રો Cl અને NH3 ટ્રાન્સ. ત્રીજો સમઘટક બનાવું છું મિત્રો Cl અને NH2OH ટ્રાન્સ. બરાબર. બાકીના બે આપોઆપ ટ્રાન્સ થવાના છે, ધ્યાન રાખજો. બરાબર ને? ટ્રાન્સની બે જોડ મળવાની. બરાબર. Cl અને Py ટ્રાન્સ છે તો NH3 NH2 આવી ગયા અહીંયા. બરાબર. Cl અને આ છે તો બાકીના બે ટ્રાન્સ કયા થવાના? Cl અને NH3 છે તો Py અને NH2OH એટલે ત્રણ મળશે આપણને મિત્રો. આનાથી વધારે નહીં મળી શકે. માત્ર ભૌમિતિક સમઘટકો જોવા છે. બરાબર ને? દોરો હોય તો દોરી નાખીએ. આગળ કોણ લઈશું? NH3 અને NH2OH. બરાબર. ઓકે. અહીંયા આગળ મિત્રો NH3 આવી ગયો એટલે Py NH2OH. અહીંયા આગળ મિત્રો NH2OH આવ્યો અને Cl આવ્યું એટલે અહીંયા કોણ આવશે? Py અને NH3. આ સિવાયની કોઈ બીજી પોઝિશન ખરી? તમે જોઈ શકો છો Py ની સામે Cl આવી ગયો, Py ની સામે NH2O આવી ગયો, Py ની સામે આ આવી ગયો, NH2OH ની સામે NH3 આવી ગયો, NH2OH ની સામે Py આવી ગયો, NH2OH સામે Cl આવી ગયો. ત્રણ મળે. ત્રણ થી વધારે ન મળે. ઓકે. ત્રણ સમઘટકો મળશે. એના પછીનો સવાલ જુઓ. આપેલમાંથી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે? કેટલાક મિત્રો આમ કરે. ધ્યાન રાખજો. ધાતુના ઓક્સિડેશન આમ કાઢે. ડી કક્ષકમાં સરખા ઇલેક્ટ્રોન ને સમાન અયુગ્મિત ઇલેક્ટ્રોન. સમાન અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ચાકમાત્રા નહીં. મિત્રો, લિગેન્ડની ક્ષેત્ર પ્રબળતાને આપણે ધ્યાનમાં લેવાની છે. અહીંયા આગળ પાણી તો તટસ્થ છે એટલે ક્રોમિયમ +2 અને ક્રોમિયમ +2 ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 3d5 4s2 છે, 4s1 છે. એમાં બે કાઢ નાખો એટલે 3d4 વધવાના. 3d4 રચના થઈ. બરાબર. આમાં Fe+2 આયન છે. લિગેન્ડ તો નિર્બળ છે. બરાબર. એટલે T2G માં 3, EG માં 1 એટલે n બરાબર કેટલા થવાના? 4. ફરી બોલ, નિર્બળ લિગેન્ડ એટલે 4 ગોઠવવાના. T2G માં 3, EG માં 1. ચારે ચાર યુનિટ. અહીંયા રચના 3d6 4s2 છે. બે કાઢી નાખવાના. 3d6 નિર્બળ લિગેન્ડ છે. 3d6 એટલે 5 માં 1 1 ને અહીંયા 1 એટલે આમ થવાના 2 1 1 અને 1 1 થઈ ગયા 6. 4 ને 2 6. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો નીચે 2 ઉપર 2 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 4. પહેલી જોડ જ આપણને મળી ગઈ. હે ને? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી તો ચુંબકીય ચાકમાત્રા કેવી? સરખી. બરાબર ને? D4 અને D6 માં. ઓકે. ચલો. પ્રબળ લિગેન્ડ તો છે નહીં. Mn2+
એટલે 3d5 4s2 4s ના 2 ગયા 5 cr2 પ્લસ બરાબર એટલે cr એટલે 3d4 થવાના આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 અને આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 લિગેન્ડ દ્વારા યુગ્મીકરણ તો થવાનું નથી 5 5 અયુગ્મિત સમાન નથી બરાબર CrH2 6+2 માં Cr+2 આયનનો D4 હશે અને COCl4 -2 માં કોબાલ્ટ +2 હશે અને કોબાલ્ટ +2 ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 3d7 થવાના કોબાલ્ટ +2 કઈ રચના થવાની 3d7 7 ઇલેક્ટ્રોન ગોઠવો એટલે 2 2 4 2 6 લિગેન્ડ નિર્બળ છે ને 2 2 4 2 6 અને નિર્બળ લિગેન્ડ છે 1 2 3 4 5 6 7 7 થઈ ગઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની d7 માં n બરાબર 3 આમાં નથી Cr+2 આયન છે એમાં 4 કોબાલ્ટ +2 માં 3 કોબાલ્ટ +2 માં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 3 છે ટોટલ n બરાબર 3 છે અહીંયા અને Fe+2 માં કેટલા છે તો કે n બરાબર 4 છે તો પહેલો ઓપ્શન આવશે બાકી એક કોઈમાં સમાન નથી આમાં એક કોઈમાં સમાન નથી પછીનો સવાલ જુઓ જે ધાતુ આયન M+3 છે એક અષ્ટફલકીય 4 એકદંતીય લિગેન્ડ L1 L2 L3 L4 બરાબર તેના વિસ્તાર અનુક્રમે લાલ લીલી પીળી વાદળી રંગની તરંગ લંબાઈનું શોષણ કરે છે એટલે સમજો છો M+4 આયન સાથે 6 L1 ગોઠવું એટલે સંકીર્ણ બને Ml16 L2 ગોઠવું તો કયું બને Ml26 એ જ રીતે Ml36 એ જ રીતે Ml46 આવા સંકીર્ણ બને શોષણ પામતી તરંગ લંબાઈ તમને આપી છે મિત્રો શોષણ પામતી તરંગ લંબાઈ લેમ્ડા એબ્સોર્બ આમાં છે મિત્રો લાલ આમાં L2 માં છે લીલી હે ને L2 માં લીલી કીધી છે ને હા L3 માં પીળી અને L4 માં વાદળી બરાબર ઓકે શોષણ પામતી તરંગ લંબાઈ છે મિત્રો બરાબર દેખાતી એની પૂરક હશે પણ તમને એક વસ્તુની ખબર છે કે લિગેન્ડની ક્ષેત્ર પ્રબળતા વધે એટલે ડેલ્ટા ઓ વધે હે ને લિગેન્ડ ઉર્જા અથવા ક્ષેત્ર વિભાજન ઉર્જા લિગેન્ડ ઉર્જા ચલે છે 1/λ એબ્સોર્બ બરાબર ને જેટલી તરંગ લંબાઈ મોટી એટલી ધ્યાન રાખજો લિગેન્ડની ક્ષેત્ર પ્રબળતા ઓછી એટલી ડેલ્ટા ઓ ઓછી મળશે બરાબર એબ્સોર્બ પામતી તરંગ લંબાઈ જ છે હવે આ તો આપણો કલર વ્હીલ જોયેલું એ શોષણ પામતા પ્રકાશ માટે જ હતું હેને વિબગ્યોર પી યાદ કરો હેને એટલે જાની વાલી પીનારા આ ક્રમમાં આપણે જોવાનું છે તો તરંગ લંબાઈનો જો ખરો ઓર્ડર જો આપણે ગોઠવીએ તો ધ્યાન રાખજો સૌથી મોટી તરંગ લંબાઈ લાલની બરાબર ને તો લિગેન્ડ શક્તિ સૌથી ઓછી કોની થવાની ખબર લાલ એટલે L1 ની લિગેન્ડ શક્તિ તો L1 ની સૌથી ઓછી થવાની કેમ કે તરંગ લંબાઈ સૌથી મોટી જાની વાલી પીનારા બરાબર વાલી પી આ બીજા નંબર ઉપર આવશે એટલે એની શક્તિ થોડીક વધી જવાની પછી લીલો એટલે 3 નહીં 2 અહીંયા 3 આવશે 3 પછી અહીંયા 2 પછી શું આવશે 4 ફરી બોલું છું જાની વાલી પીનારા પ્રમાણે આપણે જોઈએ તો વા પછી લી આવશે પછી પી આવશે પછી નારંગી લાલ આવશે હેને એટલે સૌથી ઓછી તરંગ લંબાઈ વાદળી એટલે L4 લિગેન્ડ જોડાય 6 લિગેન્ડ ગોઠવે છે બરાબર ને સમજો છો ઓલો ડેલ્ટા યાદ કરો લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખતો હતો હેને લિગેન્ડ શક્તિ છે ધ્યાન રાખજો
લિગેન્ડ શક્તિ જે છે એ શોષણ પામતી તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હશે, બરાબર ને? એટલા માટે મેં શોષણ પામતી તરંગ લંબાઈ છે એનો ચડતો ક્રમ લઉં તો લિગેન્ડ ઉર્જા છે એનો ઉતરતો ક્રમ મળે, અથવા તો તરંગ લંબાઈનો ઉતરતો ક્રમ લઉં, ઉતરતો ક્રમ જ લીધો છે, બરાબર ને? તો લિગેન્ડ શક્તિ અથવા તો લિગેન્ડ ઉર્જા અથવા લિગેન્ડ ક્ષેત્ર પ્રબળતાનો ચડતો ક્રમ મળે, બરાબર? આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મિત્રો આપણે બને ત્યાં સુધી બધા કોન્સેપ્ટના પ્રશ્નો આવી જાય એવા બધા પ્રશ્નો છે એ સોલ્વ કરીએ છીએ, બરાબર? એમાં એક પ્રશ્ન જોવો જે નીચેનામાંથી કઈ જોડ બંધન સમઘટકતા દર્શાવે. આમ તો તમારે નક્કી કરવાનું છે મિત્રો કે કયું સંકીર્ણ છે, કઈ સમઘટકતા દર્શાવશે. પહેલાનો વિચાર કરો, CuNH3 PtCl4 બે સવર્ગ વર્તુળ છે, ધ્યાન રાખજો. એક ધાતુ સાથે તટસ્થ લિગેન્ડ છે, બીજા સાથે -1 છે, પણ એનો સમઘટક બનાવ્યો તો Pt સાથે ઋણ લિગેન્ડ હતા ત્યાં તટસ્થ આવી ગયા, Cu સાથે તટસ્થ હતા ત્યાં ઋણ આવી ગયા. જે સવર્ગ વર્તુળનો વીજભાર ધન હતો એ ઋણ બની ગયો, જે ધાતુના સવર્ગ વર્તુળ, અને જે ધાતુનું સવર્ગ વર્તુળ ઋણ વીજભારિત વાળું હતું એ ધન વીજભારિત થઈ ગયું. આને મિત્રો બંધન સમઘટકતા કહેવાય. પેલા તો ક્લિયર હોવું જોઈએ, બંધન સમઘટકતા એટલે એકનો એક લિગેન્ડ એના સવર્ગ સ્થળ બદલે, સાઇનો નો આઇસોસાઇનો થાય, હે ને? આવું હોય. આને તો આપણે શું કહેતા હતા ખબર છે? કોઓર્ડિનેશન સમઘટકતા. યાદ કરો, કોઓર્ડિનેશન સમઘટકતા. બંધન સમઘટકતાનું એક્ઝામ્પલ નથી. એના પછી જુઓ જે પીડી ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન બીસ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે, ધ્યાન રાખજો, થાયોસાઇનેટો અને આઇસોથાયોસાઇનેટો. હા, અહીંયા ફેર પડે છે, બરાબર? પીડી એમનું એમ, PPH3 લિગેન્ડ એમના એમ, અહીંયા સંવર્ગ પામે છે નાઇટ્રોજન થી, અહીંયા સંવર્ગ પામે છે સલ્ફર થી. બંધન સ્થાન બદલાઈ ગયા લિગેન્ડના, બરાબર ને મિત્રો? આને હું બંધન સમઘટકતા કહી શકું. આને મિત્રો બંધન સમઘટકતા કહી શકું, બરાબર? તો આપણો જવાબ આવી જાય છે. આ બંધન સમઘટકતાનું એક્ઝામ્પલ છે, પૂછાઈ ગયેલો સવાલ છે. CONH3 5NO3 સલ્ફેટ. મિત્રો અંદર ઋણ લિગેન્ડ છે NO3-, બહાર કાઉન્ટર આયન છે SO4-2. બહુ સીધી વાત છે. SO4-2 છે, ધ્યાન રાખજો, ડ્યુઅલ નેચર વાળો છે. દ્વિદંતીય તરીકે વર્તી શકે, એકદંતીય તરીકે વર્તી શકે. મોટા ભાગે એકદંતીય તરીકે જ વર્તે છે. તો આ અંદર જાય, આ ઋણ આયન બહાર આવે. ઋણ આયન કાઉન્ટર આયન હતો એ લિગેન્ડ તરીકે ચાલી ગયો, અંદર ઋણ આયન લિગેન્ડ હતો એ કાઉન્ટર આયન તરીકે આવી ગયો. આને તમે શું કહેતા હતા યાદ કરો છો? તો કે આયનીકરણ થી સલ્ફેટ આયન છૂટો પડે અહીંયા આગળ. અને શું કહેતા હતા? આયનીકરણ સમઘટકતા, અથવા તો શબ્દ વાપરો છે આયનીય સમઘટકતા, બરાબર? અહીંયા જુઓ છે, બે Cl અંદર હતા, Br2 બહાર, Br2 અંદર ચાલ્યા ગયા, Cl2 બહાર, બરાબર ને? તો આને પણ આપણે આયનીય સમઘટકતા જ કહી શકીએ. આપણો જવાબ તો મળી ગયો છે. કયો? એના પછીનો સવાલ જોવો છે, કયા સંકીર્ણની T2G અને Eg કક્ષકોમાં ઇલેક્ટ્રોન રચના સમમિતીય છે, સરખી ઇલેક્ટ્રોન રચના છે? હવે FeF6-3 લઈએ ને આપણે, તો Fe+3 આયન થાય, અને Fe+3 આયનની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ ને તો મિત્રો 3d5 થાય. અને લિગેન્ડ ક્ષેત્ર આપણું નિર્બળ છે, F-, વીક લિગેન્ડ. તો મિત્રો T2G માં કેટલા ઇલેક્ટ્રોન આવવાના? તો કે T2G ના ત્રણેય ખાનામાં 1-1 અને Eg માં પાછા 1-1, આમ થવાના. સમમિતીય રચના અહીંયા જ મળી છે. T2G માં ત્રણેયમાં 1-1, Eg માં ત્રણેયમાં 1-1. પણ આમાં તમે જુઓ ચાલો તો મિત્રો
લિગેન્ડ પ્રબળ થઈ ગયો. અહીંયા પણ Mn2+ જ છે, આમાં પણ 3d5 રચના જ થવાની. T2G અને Ag નો આપણે વિચાર કરીએ તો મિત્રો T2G 3d5 સોરી Mn+2 આયન છે, 4s ના 2 ગયા, 3d માં 5, 5 ઇલેક્ટ્રોન છે પણ લિગેન્ડ પ્રબળ 1 2 3, ચોથો અહીંયા આવવાને બદલે યુગ્મીકરણ પામશે. તો અહીંયા અસમિતીય રચના એટલે આ નથી. આવી ગયો જવાબ આપણો. ચાલો આમાં કોબાલ્ટ +3 3d7 રચના છે. આમાં કોબાલ્ટ +3 3d7 4s2 3 કાઢી લે 3d6. લિગેન્ડ નિર્બળ છે અને 6 લિગેન્ડ ગોઠવવાના, 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના યુગ્મીકરણ કર્યા વગર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અસમિતીય રચના. એ જવાબ નથી. બરાબર. જ્હોન ટેલર અસર દર્શાવે, જ્હોન ટેલર અસર દર્શાવે યાદ કરજો. Mn+7 છે. કાલે આપણે સવાલ જોયો તો d7 એટલે 7 ઇલેક્ટ્રોન કાઢી નાખો, 0 થઈ જાય. T2G પણ ખાલી, Eg પણ ખાલી, પૂરું રણ મેદાન ખાલી. સમિતીય રચના ન કહેવાય. બરાબર. સમિતીય રચનામાં એકમાં મળે. બરાબર. એ જ્હોન ટેલર અસર નહીં દર્શાવે. કોણ? એ. જો કેમ તો ડી પણ નહીં દર્શાવે, પણ સમિતીય રચના તો એકમાં મળે આપણને. ક્લિયર મિત્રો? થોડો ગૂંચવાડો થતો હશે પણ આપણે જગ્યા છે એ પ્રમાણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ. બરાબર. કઈ રીતે હું સોલ્વ કરું છું એ તમારે જોવાનું. ચાલો CO2 CO8 શું દર્શાવે છે? કોબાલ્ટ નો કાર્બોનિલ સંકીર્ણ છે અને મિત્રો 2 મેટલ સેન્ટર છે. અને આનું બંધારણ મેં તમને કરાવેલું, ફરી એક વખત રિમાઇન્ડ કરાવી દઉં છું. કોબાલ્ટ કોબાલ્ટ મેટલ મેટલ બોન્ડિંગ, કાર્બોનિલ બ્રિજ બોન્ડિંગ, કાર્બોનિલ બ્રિજ બોન્ડિંગ, પછી આમ હોય. બની ગયા CO8 બની ગયા શું છે? તો મેટલ મેટલ બોન્ડિંગ કેટલા છે? 1. બરાબર. પછી અંતઃસ્થ એટલે ટર્મિનલ કાર્બોનિલ કેટલા છે? તો કે 1 2 3 4 5 6, ટર્મિનલ 6 છે. બ્રિજિંગ કાર્બોનિલ કેટલા છે? યાદ કરો, બહુકેન્દ્રીય સંકીર્ણોના નામકરણ વાળી રીતમાં બ્રિજિંગ કહેવાય. કેટલા છે? 2. પહેલો જવાબ આવી જાય છે. એક મેટલ મેટલ કાર્બોનિલ 4 અંતઃસ્થ અને 6 અંતઃસ્થ થવાના. 8 માંથી 6 અંતઃસ્થ, 2 ટર્મિનલ. એટલે આ તો નથી. એક મેટલ મેટલ કાર્બોનિલ બંધ નથી, નહીં છે. 6 અંતઃસ્થ અને 2 સેતુ. નહીં, મેટલ મેટલ બંધ છે, ધ્યાન રાખજો. આ ધ્યાન રાખજો. dd બંધ છે, સિગ્મા બંધ છે પણ dd બંધ છે. ધ્યાન રાખજો. કેવો બંધ છે? બંને કોબાલ્ટની ડી કક્ષકો સંમિશ્રણ પામે અથવા સંકર કક્ષકો. બરાબર. જવાબ આપણને મળી ગયો છે, બાકી એ કોઈ નહીં આવે. એક પણ કાર્બન કાર્બન બંધ નથી. 4 અંતઃસ્થ ને 4 સેતુ. ના, સેતુ 2 છે. બરાબર. એના પછીનો સવાલ જુઓ. વિલ્કિન્સન ઉદ્દીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની સંકરણ, ધાતુનું સંકરણ અને આકાર સમજાવો. બરાબર ને? તો થોડીક આપણે એમાં એના બંધારણ ઉપર જઈએ. પણ પહેલા તો યાદ કરો, વિલ્કિન્સન ઉદ્દીપક સંવર્ગ સંયોજનોના ઉપયોગમાં આપણે જોઈએ તો છે શું એ? તો કે ધ્યાન રાખજો, રોડિયમનો સંકીર્ણ છે, PPH3 થ્રાઇસ છે, Cl છે, આવું કંઈક હતું. બરાબર. આવું હતું. બરાબર. એવું લાગે તો હજી આપણે સોરી શું કહેવાય, એ સંકીર્ણનું બંધારણ છે એ ઉદ્દીપકીય ઉપયોગમાં આપેલું છે. બંધારણ એનું જોઈ લો. તો પહેલા તો આપણે છે ને એનો ઓક્સિડેશન આંક શોધવો પડે. વિલ્કિન્સન ઉદ્દીપક જે આપણો છે એમાં મારે એનો ઓક્સિડેશન આંક શોધવો પડે. બરાબર ને? અને રોડિયમનો ઓક્સિડેશન આંક આપણે શોધીએ તો
વિલ્કિન્સન ઉદ્દીપક છે ને મિત્રો, એનું સૂત્ર કંઈક આવું છે, બરાબર. એનું સૂત્ર આવું છે, RH PPH3 થાય Cl, અને એ રીતે આપણે જોઈએ તો રોહડિયમનો ઓક્સિડેશન અંક +1 આવે. મિત્રો રોહડિયમ છે એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે, અને શ્રેણીના તત્વો મેં તમને યાદ રાખવા માટે બિલકુલ શરૂઆતમાં લેક્ચરો લીધેલા, બરાબર. અને ત્યારે આપણે સૂત્ર બનાવેલું પેલું યઝીની મોટેરું ઘરમાં રહે એ પ્રમાણે રોહડિયમનો ક્રમાંક જો તમે જુઓ તો 45 થાય, અને એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 36, 5s2 એટલે 38, અને 4d7 38 ને 7 45 થઈ ગયા. D7 રચના છે. કઈ રચના છે? D7. પણ ધ્યાન રાખજો, ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે, આ પ્રબળ લિગેન્ડ, સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તે. હવે આની ઇલેક્ટ્રોન રચના જો રોહડિયમની આપણે જોઈએ તો રચના આવી છે ક્રિપ્ટોન કોર, ડી ના કેટલા ખાના? 5 ખાના, અને એસ માં આમ હશે. પણ ધ્યાન રાખજો, રોહડિયમનો આપણે +1 આયન લેવાનો છે, એટલે એક વધશે. તો ઇલેક્ટ્રોન ધ્યાન રાખજો, 1 2 3 4 5 6 7 અને એક અહીંયા. પેલા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર અહીંયા આવે એટલે આ ઇલેક્ટ્રોન કુદીને અહીંયા, આ ઇલેક્ટ્રોન કુદીને અહીંયા, એક ડી ખાલી, એક એસ ખાલી, ને હજી 3 પી ખાલી થવાની. તો સંકરણ કયું થવાનું? DsP2 સંકરણ. 4 સંકર કક્ષકો જોઈએ, 4 લિગેન્ડ જોડવાના. Cl એક દંતીય, PPH3 પણ એક દંતીય, બરાબર. બેક બોન્ડિંગ કરી શક્યા, બરાબર. અને એટલા માટે ધ્યાન રાખજો, સંકરણ DsP2 આવવાનું. કયું આવવાનું? DsP2. DsP2 સંકરણ આવે તો રચના કેવી બનવાની? સમતલીય સમચોરસ. કઈ રચના બનવાની? સમતલીય સમચોરસ રચના, બરાબર. તો આ રીતે મિત્રો તમે પ્રશ્ન સોલ્વ તો મિત્રો બીજા કેટલાક પ્રશ્નો છે. જુઓ શું કીધું છે તમને કે એક્ઝેમ 2 મોલ પ્રમાણ કોપર 3 ક્લોરાઇડ, એટલે આપણી પાસે છે COCl3, અને ઇથેન 1,2 ડાયમાઇન, એના 2 મોલ લઈ લો EN, વચ્ચે પ્રક્રિયા થાય એટલે મિત્રો આપણને 2 સમઘટકીય સંકીર્ણ નિપજો મળે. રંગ લીલો છે એટલે કઈક સમઘટકતા છે ફાઇનલ, બરાબર. અણુસૂત્ર સમાન હશે પણ બંધારણમાં કઈક ફેરફાર હશે, બરાબર. પાછું શું કીધું? એ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે, બી નથી દર્શાવતું, બરાબર. એટલે બંનેના અવકાશીય બંધારણ અલગ છે, ફાઇનલ થઈ ગયું, બરાબર. 2 ભૌમિતિક સમઘટકો હશે, એમાં એક છે ધ્યાન રાખજો કિરાલિટી, સોરી હું કે સમમિતિ ધરાવતું છે, બીજું સમમિતિ નહીં ધરાવતું હોય, બરાબર. તો એક કામ કરવું, બંને EN Cl કરતા તો પ્રબળ જ છે, અંદર જવા દો. તો સંકીર્ણનું મને સૂત્ર આવું મળે, CO EN twice Cl twice, અને એક Cl બહાર. આના સિસ ટ્રાન્સ સમઘટકો મળે તમને, આના, બરાબર. ટ્રાન્સ સમઘટક લઈએ તો મેટલ સાથે 2 EN આમ આવતા, યાદ કરો, Cl Cl. પણ આમાં સમમિતિ મળે એટલે ઓપ્ટિકલ આઇસોમરિઝમ નથી, બરાબર. પણ સિસ સમઘટક લઈએ મેટલ સાથે તો આવી 2 રિંગ મળતી, યાદ કરો. આ રિંગ ઉપરની જે છે બોર્ડના સમતલમાં નહીં હોય, ધ્યાન રાખજો, આમ હશે Cl Cl. સમજો છો? આ 2 બંધ બોર્ડના સમતલમાં તો આ બોર્ડના સમતલમાં બહાર નીકળતો, આ બધું બોર્ડના સમતલમાં અંદર જતો, ને રિંગ પ્લેનમાં નથી, ધ્યાન રાખજો. અહીંયા આગળ પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે ઓપ્ટિકલ આઇસોમર નથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી માટે ઓપ્ટિકલ આઇસોમર છે, બરાબર ને. તો A અને B
શું હશે તો કે ધ્યાન રાખજો એક એનો સીસ સમઘટક હશે. આ સીસ સમઘટક એટલે આ સીસ સમઘટક હશે અને આ કયો ટ્રાન્સ સમઘટક હશે. બરાબર. એટલે વિકલ્પો તમારે શોધી લેવાના. બરાબર ને. ઓકે. અને વિકલ્પોની અંદર કઈક આપ્યું છે આવું મિત્રો, ભૌમિતિક સમઘટકો, આયનીય સમઘટકો, સવર્ગ સમઘટકો, બંધન સમઘટક. તો મિત્રો આ થયો એ અને આ થયો બી. શું છે? બંને એકબીજાના ભૌમિતિક સમઘટકો છે. કેવા છે? ભૌમિતિક સમઘટકો. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, એક અષ્ટફલકીય સંકીર્ણ છે Mn2+ આયન, ધાતુ આયન Mn2+ છે, અને હોમોલેપ્ટિક છે અને એની ચુંબકીય ચાક માત્રા 5.92 બોર મેગ્નેટોન મળે છે. તો આ સંકીર્ણ માટે યોગ્ય લિગેન્ડ જણાવો. આ સંકીર્ણ માટે યોગ્ય લિગેન્ડ કયો હશે? વિકલ્પો આપ્યા છે મિત્રો. એક છે Cn-, બીજો છે મિત્રો NCS-, આઇસોથાયોસાયનેટો, ત્રીજો છે મિત્રો CO કાર્બોનેટ, અને ચોથો છે મિત્રો ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન. હવે મિત્રો પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ કરાવશે. Mn2+ એટલે મિત્રો રચના હશે 3d5 4s0. ડી માં 5 ઇલેક્ટ્રોન છે. જો 5 અયુગ્મિક રહ્યા એટલે કે n બરાબર 5 જો આપણને મળ્યા તો 5.92 બોર મેગ્નેટોન આવે √n × n+2 સૂત્ર પ્રમાણે. પણ જો પ્રબળ લિગેન્ડ હોય તો 5નું યુગ્મીકરણ કરી નાખે. 5 માંથી 2 યુગ્મન 1 અયુગ્મિક n બરાબર 1 કરાવી દે, ચાક માત્રા ઘટી જાય. એટલે આ તો નથી. CO એનાથી પ્રબળ 5 ના 1 અયુગ્મિક કરી દે, આ પણ નથી. ઇથિલિન ડાયમાઇન કિલેટ, આ પણ પ્રબળ ને. હા, આ છે. આઇસોથાયોસાયનેટોમાં S થી જોડાય નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે, N થી જોડાય થોડો પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે, પણ અહીંયા S થી જોડાય એટલે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તશે. આ લઈ શકાય. સમજો છો? થાયોસાયનેટો આપણે પ્રબળ માં ગણ્યો છે, પણ આઇસોથાયોસાયનેટો યાદ કરો નિર્બળ માં ગણ્યો છે. ક્લિયર? હા કે ના? પ્રબળ લિગેન્ડ છે, યુગ્મીકરણ કરાવે, 5 ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરી અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટાડી દેશે. ઓરિજિન ધાતુ આયનમાં 5 હતા. ધાતુ આયનની ચાક માત્રા આટલી છે. હવે લિગેન્ડ યુગ્મીકરણ કરાવે તો ઘટવાની છે, યુગ્મીકરણ ન કરાવે તો એટલી રહેવાની છે. નવો પ્રશ્ન જુઓ મિત્રો. FeH2O6Cl2 અને K2NiCl4 સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા યાદ કરો CFSE. બરાબર. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી અનુક્રમે જણાવો. અહીંયા તો લિગેન્ડ 6 છે એટલે મિત્રો રચના અષ્ટફલકીય હોવાની. અને મિત્રો અષ્ટફલકીય હોય તો તમને ખબર છે 3T2G ની એનર્જી ઓછી હોય, EG ની વધારે. અહીંયા લિગેન્ડ 4 છે અને આમાં ધાતુ આયન જોઈએ તો -2, આ +2, 3D8. બરાબર. લિગેન્ડ પાછું નિર્બળ એટલે સંકરણીય મિત્રો sp3 હશે, એટલે રચના હશે સમચતુષ્ફલકીય. એટલે બહુ સીધી વાત છે મિત્રો. ટેટ્રાહેડ્રલ ક્ષેત્ર વિભાજન હશે એટલે 2 E પ્રકારની કક્ષકો નીચે, 3T2G કક્ષકો ઉપર આમ હશે. બરાબર. પણ ધ્યાનથી સમજજો, અહીંયા આગળ Fe નો ઓક્સિડેશન અંક કેટલો આવવાનો? +2. અને +2 એટલે રચના કેવી હોવાની? 3D6 4s ના 2 નીકળી ગયા. અહીંયા +2 એટલે રચના કેવી હોવાની? 3D8. ધ્યાનથી જોજો. 6 ઇલેક્ટ્રોન છે. લિગેન્ડ ક્ષેત્ર નિર્બળ છે. લિગેન્ડ ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. એટલે યુગ્મીકરણ તો કરવા નથી. H2O નિર્બળ લિગેન્ડ,
પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો. બરાબર. આ બંને વચ્ચે ઉર્જા તફાવત કેટલો તો ડેલ ઓ. બરાબર. પછી આ સેન્ટ્રિક પોઈન્ટ હતું, આનું કેટલું લીધું હતું તો કે -2/5 એટલે -0.5, આનું +0.6. ગણીએ CFSC. બરાબર. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 મૂકીએ. ચાલો, પહેલો, બીજો, લિગેન્ડ આમાં પણ નિર્બળ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. બરાબર. એક કામ કરી, આ સંકીર્ણ માટે CFSE ગણી, આના માટે પેરિંગ એનર્જીને આપણે લગભગ અહીંયા આગળ શું કરીએ છીએ? અવગણી નાખીએ છીએ. બરાબર. હું ઉપરનો આટલો ભાગ સાફ કરી દઉં એટલે આપણને થોડી જગ્યા મળે. ચાલો, આમાં મારે CFSC ગણવી છે તો ધ્યાન રાખજો, આ સંકીર્ણ આપણું આવું છે FeH2O6. સંકીર્ણ આપણું આવું છે FeH2O6 અને Cl2 એટલે +2 માટે CFSE આપણે ગણીએ તો બહુ સીધી વાત છે. નીચે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 4 ગુણ્યા કેટલા થવાના? -0.4 ડેલ ઓ. બરાબર ને? -2.5 થવાના, 2/5. ઉપર કેટલા થવાના તો કે ધ્યાન રાખજો, ત્યાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ગુણ્યા 3/5 એટલે 0.6 પ્લસ 0.6 ડેલ ઓ. પેરિંગ એનર્જી આપણે અવગણી નાખી છે. બરાબર. બહુ મહત્વ એને આપ્યું નથી. તો ચાલો, શું થવાનું તો કે 16 એટલે 1.6 અને 1.2 પ્લસ 1.2 માઇનસ 1.6 એટલે -0.4 ડેલ ઓ આવશે. આના માટે ગણીએ. ચાલો, શું છે તો કે NiCl4 -2 માટે CFSE. આમાં મિત્રો ડેલ ટી હોય, ક્ષેત્ર વિભાજન ઉર્જા, અને આમાં મિત્રો અહીંયા શું હશે તો કે -3/5 એટલે ધ્યાન રાખજો, -0.6 3/5 એટલે ઇલેક્ટ્રોન કેટલા? 4 છે ને? હા. વત્તા આમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 2 8 બરોબર ને? 4 ને 4 આમાં પણ 4 જ છે, પણ એમાં ધ્યાન રાખજો પ્લસ આવશે 2/5 એટલે 0.4 ડેલ ઓ. 0.6 ડેલ ઓ આ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. આ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ચોક 24 એટલે કેટલા થવાના? -2.4 ડેલ ઓ. ડેલ ઓ ની સોરી ડેલ ટી છે. ડેલ ટી છે. બરાબર. અને વત્તા કેટલા થવાના? 1.6 ડેલ ટી. શું થવાનું? -0.8 ડેલ ટી. જો આ CFSC આવશે. બરાબર ને? તો વિકલ્પ આપણે જોઈએ. પહેલા માટે આવશે -0.4 ડેલ ઓ, બીજા માટે આવશે -0.8. આવી જવાનું છે. -0.4 ડેલ ઓ નહીં આવે, આ પણ નહીં આવે. બાકી કર્યું આવશે પહેલો. બરાબર. તો CFSE નું ઋણ મૂલ્ય ક્યાં વધારે છે? આના માટે છે ને. બરાબર. CFSE એટલી વધારે ઘટે એટલો સ્થાયી બની શકે. બરાબર. મિત્રો, આવા આપણે પેટર્નના સવાલો જોઈએ છે. બરાબર. ઘણી બધી પેટર્નના સવાલો પૂછાઈ ગયેલા છે. મેં તમને ઓલરેડી બધા પ્રશ્નોની PDF મોકલેલી છે. કેટલાક વિદ્યાર્થીઓ તો બીજા સાહિત્યો પણ વાપરે છે. વધુ ને વધુ પ્રશ્નો સોલ્વ કરો. બાકી આમાં તો નંબર ઓફ પ્રશ્નો સોલ્વ તમે કરી શકો. બધા પ્રશ્નો સોલ્વ કરવા બેસીએ તો બીજા ચેપ્ટર પણ બાકી રહી જાય. બરાબર. તો એવું આપણે કરતા નથી. બરાબર. અહીંયા આગળ મિત્રો આપણે અટકીએ છીએ. સોલ્વ કરતા રહેજો પ્રશ્નો. તમને PDF મોકલી છે એમાંથી.